તો કેમ છે વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી દર્પણમાં આપનું સ્વાગત છે। અગાઉના ચેપ્ટર્સમાં આપણે ભણી ગયા છીએ કે R.H. વિટેકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું। એ 5 સૃષ્ટિ વર્ગીકરણમાં મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ એના વિશે ડિટેલમાં આપણે ચર્ચા કરી। એમાં પણ આપણે જે 3 સૃષ્ટિ મોનેરા સૃષ્ટિ, પ્રોટિસ્ટા સૃષ્ટિ અને ફૂગ સૃષ્ટિ વિશે એના પ્રકારો, એના નિવાસસ્થાનો એના વિશે આપણે જોયું। નેક્સ્ટ આજે આપણે ચેપ્ટર નંબર 3 કે જેનું નામ છે વનસ્પતિ સૃષ્ટિ, પ્લાન્ટ કિંગડમ, એના વિશે આપણે ભણશું કે આપણી જે પૃથ્વી ઉપર સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતી વનસ્પતિ હોય, બરાબર, તો એ બધી સ્વયંપોષી સજીવ તરીકે વનસ્પતિ સૃષ્ટિનું નામ આવે છે। વનસ્પતિ સૃષ્ટિમાં આપણે ભણવાનું થશે લીલ વિશે, પ્રકાશ સંશ્લેષી લીલ, એના અલગ અલગ એના પ્રકારો, એ સજીવોના નામ અને એની ક્રિયાવિધિ। ત્યાર પછી બીજું છે દ્વિઅંગી સજીવો કે જેમાં વનસ્પતિ સજીવ તરીકેની શરૂઆત હોય। આપણે કેમ સૃષ્ટિ અલગ અલગ સૃષ્ટિ વિશે આપણે જોતા હતા, તો સૌથી પહેલા નાના સજીવ વિશે જોયું, ત્યાર પછી એનાથી મોટા સજીવ અને ત્યાર પછી એનાથી મોટા સજીવો કે જેનો સજીવોનો ઉદ્ભવ એ રીતે થયેલો છે। તો વનસ્પતિ સૃષ્ટિમાં પણ એમ છે કે જે શરૂઆતની વનસ્પતિ તો કે લીલ તરીકે ઓળખાય છે, એની પછીની જે વનસ્પતિઓ છે એ બધી વનસ્પતિ કઈ રીતે ઓળખાય છે તો કે દ્વિઅંગીઓ, કોઈ પણ 2 અંગ ધરાવતી હશે। ત્યાર પછી ત્રિઅંગીઓ કે કોઈ પણ 3 પ્રકારના 3 અંગો એ ધરાવતી છે। ત્યાર પછી એના બીજમાં ફેરફાર હોય કે જો બીજ છે એ આવૃત હોય તો એને આવૃત બીજધારી વનસ્પતિ કહેવાની। ત્યાર પછી જો એ કોઈ ફળ કાંઈથી આવૃત ન હોય, બરાબર, તો એને અનાવૃત બીજધારી વનસ્પતિ તરીકે આપણે ઓળખશું। તો એના પ્રકારો, એ સજીવોની ખાસિયત અને ત્યારબાદ એના સજીવોના જે નિવાસ સ્થાનો છે, એના પ્રજનન શક્તિ જે છે એ કઈ રીતે કરે છે, એ કઈ રીતે એના જીવન ચક્ર એ પોતે આગળ વધારે છે, એના વિશે જોશું। ત્યાર પછી એનો છે અંતમાં જે એના જનીનો છે, બરાબર, તો એ જે બીજ જે છે, બરાબર, એ કઈ રીતે તો કે એકાંતર જનન, બરાબર, કે જે વનસ્પતિના જીવન ચક્રો વિશે આપણે આગળ અભ્યાસ કરશું। તો મિત્રો આ ચેપ્ટર ઘણું ઇન્ટરેસ્ટિંગ છે, તો ચાલો શરૂ કરીએ। સજીવ સૃષ્ટિમાં વનસ્પતિ સૃષ્ટિ જે છે એ એક અલગ પ્રકારનું આગવું સ્થાન ધરાવે છે। એનું કારણ એ છે કે જેટલા સજીવો છે બીજા એને પોષણનો આધાર કે જેટલા પરોપજીવી અને વિષમપોષી સજીવો જે છે તો એના પોષણનો આધાર માત્ર એક જ છે કે જે સ્વયંપોષી વનસ્પતિ સૃષ્ટિ। વનસ્પતિ સૃષ્ટિમાં અઢળક પ્રકારના ફેરફારો જોવા મળે છે કે એના રંગમાં ફેરફાર હોય, એના પુષ્પમાં ફેરફાર હોય, એના પર્ણોમાં ફેરફાર હોય, ત્યારબાદ એ જે પોષક દ્રવ્યો આપે છે તો એમાં પણ ફેરફાર આપણે જોવા મળે છે। વનસ્પતિ સૃષ્ટિનો એનો જો આપણે પ્રકાર પાડવામાં આવે તો અપુષ્પી વનસ્પતિ કે જે વનસ્પતિમાં પુષ્પનો વિકાસ ન થતો હોય તો એને આપણે અપુષ્પી વનસ્પતિ કહીશું। પુષ્પ એ વનસ્પતિનું પ્રાજનનિક અંગ છે કે જે સ્ત્રી કેસર અને પુંકેસર નામના 2 અલગ અલગ જન્યુઓ બનાવે છે કે જેને કારણે એ પોતે ફલન થઈને એક બીજનું રૂપાંતર કરી શકે। તો એ સપુષ્પી વનસ્પતિઓમાં જ થશે। અપુષ્પી વનસ્પતિઓના પ્રકારમાં કોણ કોણ આવશે તો કે દ્વિઅંગી, ત્રિઅંગીઓ અને લીલ કે જેમાં પુષ્પ જોવા જ નથી મળતા। સપુષ્પી વનસ્પતિઓમાં કોણ કોણ આવે તો કે અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી।
હવે મેં તમને હમણાં વાત કરી અનાવૃત બીજધારી કોને કહેવાય અને આવૃત બીજધારી પણ કોને કહેવાય. પણ જો આવૃત બીજધારી હોય તો આવૃત બીજધારીમાં તમે અગાઉના ધોરણોમાં તમે ભણી ગયા છો એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ, કે જો કોઈ એના બીજના એક સરખા બે ભાગ થાય તો એને દ્વિદળી વનસ્પતિ કહેવાય છે. અને જો એક સરખા ભાગ ન થાય અને એક જ પોતે બીજ તરીકે વર્તે તો એને આપણે એકદળી વનસ્પતિ તરીકે આપણે ઓળખતા હતા. તો એની માટે પણ એની નૈસર્ગિક પદ્ધતિઓ છે એના ભાગ પાડવા માટેની. લીલ શરૂ કરતાં પહેલાં થોડુંક આપણે જોઈ લઈએ કે એની ક્લાસિફિકેશન કે જે વર્ગીકરણ પદ્ધતિઓ જે છે એ એના કોની ઉપર આધાર રાખશે કે સજીવોના પ્રાકૃતિક સંબંધો. કેવા સંબંધો? તો કે એની સૂક્ષ્મ રચના, અંતઃસ્થ રચના કે જે અંદરની રચના કેવી છે, પછી ભ્રૂણની રચના કે જે એનો જે બીજ છે જે એનો સજીવ જે નવો બની રહ્યો છે તો એની રચનામાં કેવા ફેરફાર છે એની ઉપર આધાર રાખશે. અને એની કેમિકલ કે જે રાસાયણ વિદ્યા છે કે જે પ્રકાશ સંશ્લેષણ કરી સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે તો એવી અલગ અલગ લાક્ષણિકતાઓ છે. વનસ્પતિઓ માટેનું આવું વર્ગીકરણ કોણે? તો કે જ્યોર્જ બેન્થમ અને જોસેફ ડાલ્ટન હુકર એણે આપવામાં આવ્યું, કે જે વર્ગીકરણને કારણે અત્યારે આપણે આ બધી વસ્તુ સમજી શકીએ છીએ. ત્યાર પછી જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ આવી કે એના અલગ અલગ પૂર્વજો કોણ હતા, એના વર્ગકો કોણ હતા. ત્યાર પછી એના જે અલગ અલગ એની લંબાઈ, એની પહોળાઈ, એના પર્ણની ફેરફાર, એ બધાને આધારે એના ઉદ્વિકાસીય સંબંધો કે જે એના પૂર્વજો કઈ રીતે એ પોતે આગળ વધ્યા, એમાં કેવા ફેરફારો થયા. તો એ બધી જે છે એ જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિઓ છે. એમાં અલગ અલગ બીજી એની સંખ્યા ઉપર તો કે એના જે અશ્મિઓના પુરાવા હોય કે આપણે અત્યારે જોઈએ છે તો કે ડાયનોસોર અત્યારે હાજર નથી સજીવ તરીકે, પરંતુ એના અશ્મિઓ ઉપરથી આપણે કહી શકીએ કે પહેલાંના સમયમાં આ પ્રકારના સજીવો જોવા મળતા. તો એવી જ રીતે વનસ્પતિઓમાં પણ એમ છે. એના કારણે અલગ અલગ પ્રકારના જે નવી વનસ્પતિઓ શોધાય છે તો એ વનસ્પતિઓના આપણને નામકરણ અને એની જે જાતિ પ્રજાતિ હોય એ આપણે જાણી શકીએ છીએ. જેમાં આપણે કોષ વર્ગીકરણ વિદ્યા કે જેમાં આપણે જોયું છે કે રંગસૂત્ર હોય, એની સંખ્યા, એની રચના, ત્યાર પછી એની રસાયણ વર્ગીકરણ વિદ્યા, એ બધી પ્રકારના એના રાસાયણિક ઘટકો છે એ પ્રકારે એનો ભાગ પાડવામાં આવે છે. તો એ બધા ભાગલા પાડવાને કારણે આપણે શરૂઆતમાં આપણે ભણશું લીલ. જોઈએ સૌપ્રથમ લીલ વિશે. લીલના સામાન્ય લક્ષણો અને એના આપણે પ્રકારો વિશે ભણવાનું છે. એના લક્ષણો કેવા છે? તો કે નિવાસસ્થાન મોટાભાગે આપણે જલજ જોઈએ, મીઠા અથવા તો ખારા પાણીમાં. પણ ખબર છે કે કોઈ પણ ભેજવાળી જમીન હોય, ભીના પથ્થરો હોય અને જ્યાં છાંયડો હોય ત્યાં મોટા ભાગે આ વનસ્પતિ ઉગે છે. તેઓ ભીના પથ્થરો, જમીન, લાકડા, જ્યાં સૌથી વધુ પ્રમાણમાં વરસાદ પડતો હોય ત્યાં વૃક્ષોના થડ ઉપર પણ આવી લીલ જોવા મળે છે. કેટલીક લીલ એ ફૂગ સાથે, જો આપણને ખબર છે કે સહજીવન ગાળવાનું છે તો સહજીવન કેની ફૂગ સાથે એ પોતે લીલ સહજીવન ગાળે તો એને શું કહેવાય છે? લાઇકેન, જે આપણે ચેપ્ટર નંબર 2માં ભણી ગયા. જો તમે ન સમજ્યા હોય તો તમે મારા આગલા વિડીયોઝ જોઈ શકો છો. તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કે જેથી તમને આવનારા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે. પ્રાણીઓ સાથે પહાડોના રીંછ ઉપર પણ એ પોતે જોવા મળે છે. કેટલીક પ્રકારની રીંછ લીલ એ રચના કેવી છે? તો કે હરિતદ્રવ્ય ધરાવે છે અને સાદા સુકાયક એટલે કે જે આપણે થાઇલેકોઇડ્સ કે જે હરિતકણવાળો, બરાબર છે કે હરિતકણ એ સ્વયંપોષી સજીવોની લાક્ષણિકતા છે. તો સ્વયંપોષી સજીવ તરીકે વર્તવા માટે એ આ પ્રકારની રચના જોવા મળે છે. એના લીલની રચના
અને એના કદ કે ભાઈ કેવા કેવા પ્રકારની એની રચના છે, એનું કદ કયા પ્રકારનું બને છે, તો એમાં ઘણો ફેરફાર જોવા મળે છે. એ ફેરફાર આપણે હવે આગળ જોઈએ. જો કયા પ્રકારનો ફેરફાર તમને જોવા મળશે. પેલું છે ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસ કેવી તો કે એક કોષી સૂક્ષ્મ સ્વરૂપ ધરાવે છે. એક કોષી સજીવ છે અને નાનું સ્વરૂપ પણ ધરાવે છે. પછી વોલ્વોક્સ. વોલ્વોક્સ કેવી છે? વસાહતી છે કે ભાઈ એ જ્યારે પણ જોવા મળે એની કોલોનીમાં જોવા મળે, વસાહતમાં જોવા મળે કે ભાઈ કોઈ એકમાં નહીં હોય, એ આખા બંચમાં જોવા મળશે. ત્યાર પછી યુલોથ્રિક્સ. મિત્રો જેટલા જેટલા નામ આવે એ બધા નામ તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાના છે અને એના ફોટોગ્રાફ્સ તમારે 3Dમાં જોવાના છે, જેથી તમને આ બધી વસ્તુની તમને જે આખી સૃષ્ટિ છે, જે તમને ભણાવવાનો જે અર્થ છે એ સિદ્ધ થાય. યુલોથ્રિક્સ અને સ્પાયરોગાયરા કેવી છે? તંતુમય છે, એક પાતળા તાતણા જેવી જોવા મળે છે, જે નીચે આપણને દેખાડેલી છે કે જે લાંબી દાંડી તરીકે ઓળખાય છે. કેટલીક દરિયાઈ વનસ્પતિ કેવી તો કે ઘાસ તરીકે વર્તે અને વિરાટ વનસ્પતિ દેહ બનાવે છે. જો આ બાજુ મારા વિડીયોની જમણી સાઈડ તમને જોવા મળે છે, એ સજીવો કેવા તો કે આ પ્રકારની રચના ધરાવે, વિરાટ વનસ્પતિ દેહની રચના કરે છે. તો હવે લીલનું આપણે પ્રજનન જોઈએ. પ્રજનન કેવું છે તો કે લીલ એ વાનસ્પતિક પ્રજનન કરે છે. અલિંગી અને લિંગી પદ્ધતિઓ દ્વારા પણ એ પોતે પ્રજનન કરે છે. હવે એ વાનસ્પતિક પ્રજનન કઈ રીતે થશે તો કે અવખંડન દ્વારા. વાનસ્પતિક પ્રજનન ફ્રેગમેન્ટેશન દ્વારા થાય કે કોઈ પણ જો અહીંયા જે રચના જોવા મળે છે તો એ રચનામાં એ પોતે કોઈ હોય સજીવ એ પોતે ત્યાંથી તૂટી જાય અને તૂટી ગયા પછી એ ત્યાંથી એ નવો સજીવ પોતે એ આખા ખંડમાંથી એ નવો સજીવ તરીકે વર્તે છે. કે વાનસ્પતિક પ્રજનન એ આ રીતે થાય છે. દરેક ખંડ સુકાઈમાં વિકાસ પામે છે. સુકાઈમાં વિકાસ પામે એટલે એક નવા સજીવ તરીકે પોતે એક વર્તે છે. કે માનો કે અહીંથી કોઈ કટ નીકળી ગયો છે તો એ સજીવ જ્યારે મોટો થશે ત્યારે પોતે આખા મોટા સજીવ એક આખા અલગથી નવા સજીવ તરીકે વર્તે છે. અલિંગી પ્રજનન એ વિવિધ પ્રકારના બીજાણુઓના સર્જન દ્વારા થાય છે. કે ભાઈ અલિંગી પ્રજનન છે એ કેવા તો કે બીજાણુઓ દ્વારા. અને બીજાણુઓ કેવા તો કે ચલ બીજાણુ, જેને આપણે ઝૂસ્પોર તરીકે ઓળખશું. જો જ્યારે પણ બીજાણુનું રચના આવે એટલે તમારે સમજી જવું પડે કે એ બીજાણુની અંદર એ જનીન દ્રવ્ય હશે, DNA, અને એની ફરતે પોષક દ્રવ્યોનું એક સંગઠન રચાયેલું છે અને એની ફરતે જાડી કોષ દિવાલ આવેલી છે. જ્યારે પણ હું બીજાણુ તરીકે વાત કરું ત્યારે તમારા મગજમાં આ બાબત આવી જવી જોઈએ. અલિંગી પ્રજનનમાં વિવિધ પ્રકારના બીજાણુઓનું સર્જન થાય છે, જે મુખ્યત્વે કેવા કહેવાય? ચલ બીજાણુ, કે જે ચલિત છે. એને ચલવા અને એ પાણીમાં અથવા તો કોઈ હવામાં એ પોતે મુક્ત રીતે હરીફરી શકે છે. અહીંયા તમને નીચે આકૃતિમાં પણ દર્શાવેલું છે, જોઈએ. ચલ બીજાણુઓ કહેવાય છે કસાધારી, જે તમને અહીંયા આકૃતિમાં આ બાજુ દેખાડ્યું છે. જે વચ્ચેના બીજા નંબરની જે ફિગર બતાવી છે એ બીજા નંબરની ફિગરમાં કેવું છે તો કે ફ્લેજેલા રાખે છે, ચલિત છે, એટલે કે એ પોતે મુક્ત રીતે ફરી શકશે. એની માટે એને શું આપી છે? કસા આપી છે, કે જ્યાં એ પોતે ભેગા થશે, એને પોષણ મળવાનું શરૂ થશે, ત્યાંથી એ અંકુરિત થઈ અને નવા સજીવનું અથવા તો નવા છોડમાં એ પોતે પરિણમે છે. લિંગી પ્રજનન કહેવા તો કે બે જન્યુઓ દ્વારા થાય છે. કેવો જન્યુ? બે, તો કે એક નરજન્યુ અને માદાજન્યુ. એમાંથી જે નરજન્યુ છે એ કેવો હશે? ચલિત હશે. અને બીજો જે માદાજન્યુ છે એ કેવો તો કે અચલિત હશે. હવે તો કે જે અચલિત છે એમાં કસા આવેલી હશે તો કે નહીં, એ કસા વિહીન હશે. અને જો ચલિત હશે તો એને કસા કેવી તો કે એનામાં એ પોતે કસા આપેલી છે. એને આપણે ભાગ જોઈએ તો કે આ જન્યુઓ કસાધારી એટલે કે ચલિત અને કદમાં એક સરખા હોય છે. એક સરખા કદમાં હોય
તો એનું ઉદાહરણ તરીકે ક્લેમિડોમોનાસ તરીકે ઓળખાય છે કે ક્લેમિડોમોનાસમાં આ પ્રકારની રચના છે. આ જન્યુઓ જો કશા વિહીન હોય અને અચલિત હોય તો એ પણ એક કેવા છે કદમાં એક સરખા, જેમ કે સ્પાઇરોગાઇરા. નામ તમારે મગજમાં યાદ રાખવાનું છે ગમે એ રીતે. એક સરખા ઉદાહરણ તરીકે સ્પાઇરોગાઇરા એ તરીકે ઓળખાય છે, જે તમને અહીંયા આકૃતિમાં જોવા મળે છે. ચલિત અને અચલિત, કે જે ચલિત હોય કસાધારી એ પોતે મુક્ત રીતે હલનચલન કરી શકે છે. જો હવે આમાં અલગ અલગ 3 પ્રકારના ભાગ પડ્યા છે પ્રજનન માટે. કે એક વિષમજન્યુ, એટલે વિષમજન્યુ કેવા તો કે ક્લેમિડોમોનાસ જેવી જાતિમાં જે જન્યુઓ છે નરજન્યુ, ચલિત અને અચલિત, એ બંને કેવા છે અસમાન છે. કે એક નાનો છે તો એક મોટો છે, બરાબર, અથવા તો એક મોટો છે ને એક એ પોતે એના સાઇઝમાં ફેરફાર છે. તો એને કેવું કહેશું આપણે? વિષમજન્યુ અથવા તો અસમજન્યુ. પરીક્ષામાં ઘણીવાર તમને પૂછાય છે એનિસોગેમસ અને હિટ્રોગેમસ, વિષમજન્યુક અથવા તો અસમજન્યુક. યાદ રાખજો, અસમજન્યુક પ્રકારનું પ્રજનન કહેવાય છે કે જે જન્યુઓનું જોડાણ છે એ જન્યુઓમાં ફેરફાર થાય તો એ જન્યુને શું કહેશું? વિષમજન્યુ. પરંતુ એનું જો પ્રજનન થાય તો એ કેવું? તો કે અસમજન્યુક પ્રજનન કહેવાશે. એ પ્રજનનનો પ્રકાર થયો. ત્યાર પછી અંડજન્યુક. 2 જન્યુઓ પૈકી એક મોટા અચલિત કે જે સ્થાયી છે, સ્ટેબલ છે, એ ક્યાંય હલનચલન કરશે નહીં, એને આપણે માદાજન્યુ તરીકે ઓળખશું. અને બીજો છે એ નાના અને કહેવાતો કે ચલિત. ચલિત છે એટલે કહેવાતો કે અસ્થાયી, એ એક જગ્યાએ સ્થાયી નથી, એ પોતે હલનચલન કરતા હશે. તો એવા નરજન્યુના જોડાણને જેને આપણે પ્રજનન કહેશું, એ પ્રજનન કેવું? તો કે અંડજન્યુક, ઓગેમસ. ઉદાહરણ તમારે જો કન્ફ્યુઝન ઘણીવાર થશે, યાદ રાખજો. વિષમજન્યુકમાં ક્લેમિડોમોનાસ, અંડજન્યુકમાં વોલ્વોક્સ અને ફ્યુકસ. વોલ્વોક્સ અને ફ્યુકસ એ આ પ્રકારની રચના જોવા મળશે. હવે લીલ છે તો એ લીલમાં હરિતદ્રવ્ય તેમાં આવવાનું છે. ઉપરાંત એમાં બીજા અલગ અલગ રંજક દ્રવ્યો આવેલા છે. કેવા રંજક દ્રવ્યો? તો કે પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યો, કે જેમાં એનો ફેરફાર થાય. એ ફેરફાર કેવો હશે? તો કે એમાં નામ છે ઝેન્થોફિલ્સ, કે જે પીળા કલરના હશે. ફાઇકોસાઇનેનિન બ્લુ કલરના જોવા મળશે. ફાઇકોઇરિથ્રિન એ કહેવાતો કે લાલ રંગના જોવા મળશે. અને ફ્યુકોઝેન્થિન જે રંજક દ્રવ્ય કહેવાતો કે બ્રાઉન કલરના, એટલે કે ભૂરા રંગના જોવા મળશે. આ તમારે કલર એ તમારે ટેક્સ્ટબુકમાં આપેલા નથી કે જેને કારણે તમે યાદ રાખી શકો. માત્ર તમારે આ રીતે જોવાનું છે. જો નીટમાં આ પ્રકારના પ્રશ્નો ઘણીવાર પૂછાય છે. ઝેન્થોફિલ યલો, ફાઇકોસાઇનિન બ્લુ, ફાઇકોઇરિથ્રિન રેડ અને ફ્યુકોઝેન્થિન બ્રાઉન. તો આ બધા જે પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યો છે અને પ્રકાશ સંશ્લેષણ કરશે. હવે આ રંજક દ્રવ્યોને આધારે એમાં લીલના 3 અલગ અલગ પ્રકાર પડ્યા છે. પ્રકાર આપણે જોઈએ. પહેલાં તો આપણે લીલના ઉપયોગો જોવા પડે અને એની અગત્યતા, કે ભાઈ લીલ મનુષ્યને કઈ રીતે ઉપયોગી છે. લગભગ પૃથ્વી પરના કુલ કાર્બન ડાયોક્સાઇડના અડધા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન એ પ્રકાશ સંશ્લેષણથી એ લીલ દ્વારા થાય છે. કેટલા? કુલ કાર્બન ડાયોક્સાઇડ એના અડધા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન તો ખાલી માત્ર કોણ કરે છે? લીલ કરે છે. બાકીની એ પોતે વનસ્પતિ કરે છે. અને એને કારણે જો કાર્બન ડાયોક્સાઇડ વધારે લેતી હોય તો ઓક્સિજન સૌથી વધુ માત્રામાં એ પોતે રિલીઝ કરતી હોય.
તો જોઈએ કે પ્રકાશ સંશ્લેષણથી તેઓ તેમના ત્વરિત પર્યાવરણમાં શેનું તો કે દ્રાવ્ય ઓક્સિજન, કારણ કે એ પોતે મોટા ભાગે ક્યાં જોવા મળે છે લીલ? જલજ વનસ્પતિ તરીકે ઓળખાય છે લીલ. તો એ પર્યાવરણમાં જે દ્રાવ્ય ઓક્સિજન કે જે 3% ઓક્સિજન એ પોતે દ્રાવ્ય છે, તો એની માત્રા કેવી તો કે વધારી દે છે. તેઓ સર્વશ્રેષ્ઠ મહત્વના પ્રાથમિક ઉત્પાદકોના શક્તિસભર સંયોજકો છે કે જે પ્રાથમિક ઉત્પાદકો તરીકે વનસ્પતિ ઓળખાય છે અને વનસ્પતિમાં પણ સૌથી વધુ એનર્જી રીચ શક્તિસભર સંયોજન હોય તો કોણ? લીલ છે. અને આપણે એને ફૂડ તરીકે પણ આપણે એને લઈએ છીએ, ઘણીવાર ખોરાક તરીકે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. જો ક્યાં ઉપયોગ છે તો કે એ બધા જ પ્રકારના જલીય પ્રાણીઓના પોષક ચક્રના આધાર સ્તંભ સ્વરૂપે જોવા મળે. સૌથી વધુ પ્રમાણમાં ફૂડ તરીકે જોવા મળતું હોય દરિયાઈ વનસ્પતિમાં તો એ લીલ છે. નામ સાંભળજો: પોરફાયરા, લેમિનારિયા, સર્ગાસમ. એની કેટલી તો કે ખારા પાણીમાં 70 જાતિ, 70 કરતાં પણ વધારે જાતિ ખોરાક તરીકે ઓળખાય છે અથવા તો ખોરાક તરીકે ઉપયોગી થાય છે. ક્યાં થાય છે? સી ફૂડ તરીકે પ્રાણીઓમાં અથવા તો મનુષ્ય પણ આ ફૂડ તરીકે પોતે લે છે. પોરફાયરા, લેમિનારિયા, સર્ગાસમ નામ યાદ રાખવા જરૂરી છે. દરિયાઈ લીલ કેવી તો કે બદામી, રાતી કે લાલ. એ લીલ વધુ માત્રામાં હાઇડ્રોકોલાઇટ્સ, હવે જો જલગ્રાહક પદાર્થ ઉત્પન્ન કરે છે. જલગ્રાહક એટલે પાણીને જાળવી રાખવાનું કાર્ય. જો લીલના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. કઈ તો કે લીલા કલરની લીલ, હરિત લીલ, બદામી લીલ અને લાલ લીલ, રાતી લીલ. બરોબર. જે આપણે હમણાં નામ એના આવે એટલે આપણે જોઈએ કે જેમાં ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી એ 3 અલગ અલગ પ્રકાર છે જે આપણે હમણાં ભણીએ. દાખલા તરીકે આલ્જીન, જો હાઇડ્રોકોલાઇટ્સના નામ પણ આપ્યા છે. આલ્જીન છે એ બદામી લીલ છે અને કેરાજીન છે એ લાલ લીલ છે. એ લીલ કેવો તો કે વ્યાવસાયિક રીતે કે જે વ્યવસાયમાં એ ઘણો ઉપયોગી થઈ રહી છે. લીલના જે ઉપયોગો ચાલી રહ્યા છે મિત્રો વ્યવસાયમાં, એટલે કે ફૂડ તરીકે ઉપયોગમાં આવી શકે છે. ત્યાર પછી જોઈએ અગર કે ગેલેડિયમ. જો સૂક્ષ્મજીવોને ઉગાડવા માટે ફૂડ તરીકે કે જે ફૂલ ઓફ એનર્જી સોર્સ હોય કે જેને આપણે અગાર કહીએ છીએ, કે જો તમને અહીંયા પ્લેટ આપેલી છે તો એ પ્લેટમાં જે નીચે યલો કલરનું દેખાય છે, અથવા તો આ બાજુ એ પ્લેટનું ઝૂમ કરીને બતાવ્યું છે, એ યલો કલરની પ્લેટમાં એ અગાર જેલ છે. એ જેલને એ પોતે પાણી આરે ભેળવી અને એક જેલ સ્વરૂપે પાવડર હોય એને જેલ સ્વરૂપે કન્વર્ટ કરે અને એક આખા એ પોતે પ્લેટમાં રાખી મૂકે. એ પ્લેટ ઉપર સૂક્ષ્મજીવોનો એક જે એની સ્ટ્રીપ હોય અથવા તો કોઈ સ્ટ્રીપ હોય એ એમાં ત્યાં એને ઘસવામાં આવે. એ ઘસવાથી આ પ્રકારની રચના, આજે તમને સફેદ કલરના પટ્ટીઓ દેખાય છે, એ સૂક્ષ્મજીવોની કોલોની છે. કોલોની એટલે કે એ સજીવોની વસાહત જોવા મળે છે. તો પ્રયોગશાળામાં સૌથી વધુ જો પોષક દ્રવ્ય તરીકે સૂક્ષ્મજીવોને ઉગાડવા માટે અથવા તેને વૃદ્ધિ કરવા માટે અગાર જેલની જરૂર પડે છે. તો એ અગાર જેલ એ કે તો કે એક લીલમાંથી મળે છે જેનું નામ છે ગેલેડિયમ અને ગ્રાસિલારિયા. અગર એ ગેલેડિયમ અને ગ્લાસિલારિયામાંથી મળતું એકમાત્ર વ્યવહારિક ઉત્પાદન છે કે જે સૂક્ષ્મજીવો અને જીવાણુની વૃદ્ધિ માટે, કારણ કે એમાં સૌથી વધુ પ્રમાણમાં પોષક દ્રવ્યો મળે છે અને આઈસ્ક્રીમ તથા જેલીની બનાવટમાં ઘણો ઉપયોગી થઈ રહે છે. પછી ક્લોરેલા અને સ્પાઇરુલિના એક કોષી છે અને એ કેવા છે?
પ્રોટીન સભર, સૌથી વધુ પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે, પ્રોટીન સભર લીલ છે. અને ક્યાં તો કે અવકાશ યાત્રીઓ માટે પૂરક આહાર તરીકે ઉપયોગી છે, કે જે ઓછા પ્રમાણમાં સૌથી વધુ પ્રકારના પોષક દ્રવ્યો મળે, કારણ કે અવકાશ યાત્રીઓને ફૂડ સોર્સ તરીકે આ રીતે લીલ એ પોતે ઉપયોગમાં આવે છે. નામ મિત્રો યાદ રાખવાનું છે, ક્લોરેલા અને સ્પાઇરુલિના. કેવી છે? એક કોષીય. હવે આપણે જોઈએ લીલના પ્રકાર. લીલના પ્રકાર મુખ્યત્વે 3 છે. હમણાં વાત કરી ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી. નામ છે એ પ્રકાર એના કાર્ય છે. ક્લોરોફાઇસી એટલે ક્લોરોફિલ દ્રવ્ય ધરાવતું એટલે કે હરિત લીલ. ફિયોફાઇસી એટલે કે બદામી એટલે કે કથ્થાઈ પ્રકારની લીલ. અને રોડોફાઇસી એ નામ પ્રમાણે રેડ કલર એટલે કે રાતી લાલ કલરની લીલ. 3 પ્રકારની લીલ છે, જેના વિશે આપણે જોઈએ. સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતી લીલ એ લીલી લીલ, કે જેને આપણે હરિત લીલ તરીકે ઓળખશું. ક્લોરોફાઇસીના સભ્યોને સામાન્ય રીતે લીલી લીલ તરીકે ઓળખાય, એટલે કે હરિત લીલ તરીકે ઓળખીએ. રચના અને લક્ષણો કેવા છે? તો કે વનસ્પતિ દેહ કેવો? તો કે એક કોષીય. વનસ્પતિ એક કોષીય છે, વસાહતી છે, કે જે આખી કોલોનીમાં જોવા મળશે, અને તંતુમય, કે જે તાતણાઓ રૂપે એ પોતે જોડાયેલી છે, કે એકબીજા હારે બાઇન્ડ થયેલી છે. ફિલામેન્ટસ, એમાં રંજક દ્રવ્યો. મિત્રો આ 3 અલગ અલગ પ્રકાર છે, એમાં તમારે રંજક દ્રવ્યોમાં ફેરફાર આવશે. ત્યાર પછી એનો ખોરાક સંગ્રહમાં ફેરફાર આવશે. ત્યાર પછી કોષ દિવાલમાં ફેરફાર આવશે. એની કશા આવેલી હોય અથવા તો ફ્લેજેલા આવેલી હોય તો એની સંખ્યામાં અને એના નિવાસસ્થાનોમાં ફેરફાર જોવા મળશે. આટલી વસ્તુને આધારે આ 3 પ્રકારો પાડવામાં આવ્યા છે. તો આમાં રંજક દ્રવ્ય ક્યાં હશે? ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી. આ રંજક દ્રવ્યોને કારણે એમાં ઘાસ જેવી લીલી લીલ બતાય છે. જો તમને અહીંયા નીચે ફિગરમાં દેખાડી છે, આ વિડીયો લેક્ચર બનાવવાનું કારણ જ એ છે કે તમને આકૃતિ સાથે તમે સમજી શકો. જુદી જુદી લીલની જાતિઓ પ્રમાણે હરિત કણોના વિવિધ આકારો હોય, જેવા કે બીંબ આકાર, ડિસ્કોઇડ. બીંબ એટલે કે આખા બોલ રૂપે, આખા દડાની જેમ, આપણે કેમ પાણીનું બીંબ હોય. પછી તકતી આકારે, આપણે રકાબીનો આકાર, ઝાડાકાર કે જાળી જેવી રચના કરશે. કપ આકાર, કે જે આપણે ચા પીવા માટે વાપરીએ છીએ. કુંતલાકાર, સ્પાઇરલ, જે સર્પ આકાર કહેવાય. અને રિબન આકાર, કે જે પટ્ટી આકારના હોય છે. આ બધા લીલના પ્રકાર છે મિત્રો, તમારે યાદ રાખવાના છે. જોઈએ આગળ. ઘણી લીલમાં હરિત કણોના સ્થાન પામેલા પ્રોભુજકો. હવે હરિત કણોની અમુક જગ્યાઓ હોય, સ્પેસ, કે એ જગ્યાઓમાં પ્રોભુજકો. નામ યાદ રાખજો, પેરેનોઇડ્સ. એ કહેવા તો કે સંગ્રાહક ભાગ ધરાવે. હવે સંગ્રાહક ભાગ છે તો એ શેનો સંગ્રહ? ઓબ્વિયસલી ખોરાકનો સંગ્રહ કરતી હોય. તો ખોરાકમાં કહેવા તો કે કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને લિપિડ. લિપિડ એટલે કે ચરબી, તેલીય દ્રવ્ય, એ તરીકે એમાં સંગ્રહ પામતો હોય. તો જોતા જઈએ શેનો સંગ્રહ કરે છે. લીલી લીલની કોષ દિવાલ સખત હોય છે. આપણને ખબર છે કે કોષ દિવાલ એની સખત હોય, કે જેનું અંદરનું આવરણ શેનું? તો કે સેલ્યુલોઝનું, અને બહારનું આવરણ પેક્ટોઝનું બનેલું હોય છે. અને લીલી લીલ સંચિત ખોરાક તરીકે શું વાપરે છે? તો સંચિત ખોરાક તરીકે પોતે સ્ટાર્ચ એટલે કે કાર્બોહાઈડ્રેટ, કે જે આપણને બટેટામાંથી મળે છે. તો આમાંથી પણ જે લીલી લીલ છે એ જો આપણે ફૂડ તરીકે લઈએ તો એ આપણને સ્ટાર્ચ ખોરાક તરીકે મળી રહે છે. લીલી લીલનું પ્રજનન. ત્યાર પછી એમાં બીજું એ છે કે કેટલીક લીલ તેલીય બિંદુ સ્વરૂપે પણ પોતે પોષક દ્રવ્ય ધરાવે. તેલીય બિંદુ એટલે કે આપણે હમણાં વાત કરી કે લિપિડિક લેયર.
રિપ્રોડક્શન જોઈએ. હરિત લીલમાં વાનસ્પતિક પ્રજનન સામાન્યતઃ અવખંડન દ્વારા કે એના ભાગ પડીને અને અલિંગી પ્રજનન જુદા જુદા બીજાણુઓના નિર્માણ દ્વારા કે જે ચલ બીજાણુમાં ઉદ્ભવતા કશાધારી ચલ બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. હવે જો આ પ્રકારના તમારે ભાગ યાદ રાખવાના છે. અલિંગી પ્રજનનમાં પહેલું વાનસ્પતિક પ્રજનન કેવું તો કે અવખંડન, અને અલિંગી પ્રજનનમાં બીજાણુઓ દ્વારા કેવો બીજાણુ તો કે ચલ બીજાણુ કે જેમાં કશાધારી કશા આવેલી છે કે જેને કારણે પોતે મુક્ત રીતે ફરી શકે. પછી લિંગી પ્રજનન કઈ રીતે થાય છે? લિંગી કોષોના પ્રકાર તેમજ નિર્માણમાં વિવિધતા જોવા મળે કે જેમાં સમજન્યુક, હવે મારે સમજન્યુક વિશે તમને કહેવું ન પડે કે બે જન્યુના આકાર કેવા સમાન, અને વિષમજન્યુક એટલે એકનો આકાર મોટો અને એકનો આકાર કેવો તો કે નાનો, અને બીજું અંડજન્યુક કે જે નર અને માદા બે અલગ અલગ જન્યુઓ બનાવશે. આ ત્રણ અલગ અલગ એના લિંગી પ્રજનનના પ્રકાર છે. લિંગી અંગો ખુલ્લા છે કે જે બહારની સાઈડ, અને ફલન બાદ ફલિતાંડમાંથી ગર્ભ નિર્માણ પામતો નથી કે જે ફલિતાંડ હોય એમાંથી ગર્ભનો નિર્માણ પામે, પરંતુ એનો બીજ છે અથવા તો એ પોતે નવો સજીવ જે પોતે બની જાય છે. ઉદાહરણ તરીકે ક્લેમિડોમોનાસ અને વોલવોક્સ, યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા, કારા કયો કે પછી ચારા કયો, એ કોઈ પણ વસ્તુ છે કે જે કેટલીક સામાન્યપણે લીલ બતાય છે. તમારા પુસ્તકમાં આકૃતિ આપી છે, જરાક જુઓ. પહેલી છે વોલવોક્સ. કેવી છે વોલવોક્સ? કે જે આખી વસાહત છે, પિતૃ વસાહત એટલે કે મોટી, બાળ વસાહત એટલે કે નાની. ત્યાર પછી વોલવોક્સ ક્લેમિડોમોનાસ જોવા મળશે. ક્લેમિડોમોનાસમાં કશા આપેલી છે કે જેનો બીજાણુ એ પોતે સજીવ દ્વારા. અને બીજી છે ચારા અથવા તો કારા. એમાં અક્ષ તંતુ છે અને એની શાખાઓ પડે છે. એ શાખાઓ દ્વારા એ પોતે શું કરે છે? વાનસ્પતિક પ્રજનન, અને એ પોતે નવો સજીવ બનાવવા માટે અવખંડન એ આના દ્વારા આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે આ જોઈએ. બીજું છે ફિયોફાઇસી એટલે કે બદામી લીલ. ફિયોફાઇસીના સભ્યોને સામાન્ય રીતે બદામી લીલ તરીકે ઓળખાય છે. બ્રાઉન આલ્ગી. નિવાસસ્થાન કેવા છે? દરિયાઈ નિવાસસ્થાન. કદ અને આકાર કેવું તો કે એના કદ, વિસ્તાર સાદા શાખિત એટલે કે શાખાઓમાં વિભાજિત હોય, જે તમને આકૃતિમાં દેખાય છે. તંતુમય હોય, જેમ કે ઉદાહરણ તરીકે એક્ટોકાર્પસ થી લઈ અતિશય શાખિત સ્વરૂપે, તંતુમય એટલા શાખિત સ્વરૂપે જોવા મળે કે જે સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે. અને જો ખૂબ જ મોટા દરિયાઈ વનસ્પતિનું પ્રતિનિધિત્વ કરે છે કે દરિયાઈ વનસ્પતિ સૌથી મોટા પ્રમાણમાં જોવા મળે. જો મારી બાજુમાં એક ફોટોગ્રાફ્સ આપેલો છે, એ સૌથી વધુ પ્રમાણમાં, જેનું નામ કેવું છે? કેલ્પ. જેઓ કેટલા તો કે 100 મીટર જેટલીની સપાટી સુધી પહોંચી શકે છે. 100 મીટર જેટલી ઊંચાઈ, એટલા મોટા પણ એ પોતે જોવા મળે છે શાખાઓમાં. એટલે સૌથી મોટા પ્રકારની જે લીલ હોય તો લીલમાં સૌથી મોટા પ્રકારની કઈ તો કે ફિયોફાઇસી. બંધારણ કેવું છે? તો બંધારણનો પ્રકાર કઈ પ્રમાણે જોવા મળશે? એમાં રંજક દ્રવ્ય કયું આવેલું છે? ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ્સ અથવા તો ફ્યુકોઝેન્થિન. ફ્યુકોઝેન્થિનને કારણે રંજક દ્રવ્યો આ ત્રણ આવેલા, કેરોટીનોઇડ્સ, ઝેન્થોફિલ્સ અને ફ્યુકોઝેન્થિન, કે જેને કારણે એ પોતે કહેવાય તો કે ચમકતા લીલાથી લઈ છાયાવાળા બદામી. આપણે જોતા હોય ઘણીવાર દરિયાઈ સૃષ્ટિ, અંડર વોટર વિડીયોઝ આપણે જોઈએ પાણીની અંદરના, તો આપણને અલગ અલગ પ્રકારની કલરની રચના જોવા મળે છે. ખોરાકમાં સંચિત, શેનો ખોરાક સંચિત કરે છે તો કે જટિલ કાર્બોહાઈડ્રેટ્સ સૌ પ્રમાણે જોવા મળશે. વનસ્પતિ કોષો સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે.
જે સામાન્યતઃ આલ્જીનના જિલેટિન આવરણ દ્વારા એ પોતે આવરિત છે. કેવું? જિલેટિન, કે જે ચીકણું પ્રવાહી છે. અને એ જિલેટિન કેનું? તો કે આલ્જીનના. આલ્જીન એક પ્રોટીનિક દ્રવ્ય છે અને જિલેટિનનું આવરણ દ્વારા એ પોતે આવરિત છે. સ્વરૂપ કેવું જોવા મળે છે? જીવરસ એ રંજક કણો ઉપરાંત મધ્યસ્થ સ્થાને રસધાની, પોષક દ્રવ્યોને જાળવવા માટે એમાં રસધાની જોવા મળશે અને કોષ કેન્દ્ર જોવા મળે છે. વનસ્પતિ દેહ કેવો? તો કે સ્થાપક અંગ કેવો? દ્રઢ ગ્રહ. એટલે કે જો અહીંયા તમને આકૃતિમાં દેખાય છે કે નીચે એ પોતે દ્રઢ એટલે કે જાડા થડ તરીકે ઓળખાય છે, આધારક કહેવાય એને. અને એની ઉપર એ પોતે કેવું? તો કે વૃત્ત, કે જે આખું છત્રી આકાર આખું જોવા મળે, કે જે આખા છત્રીની રૂપે આ પ્રમાણે અથવા તો આ રીતે જોવા મળશે. છત્રિકા વૃત્ત અને પર્ણ જેવું પ્રકાશ સંશ્લેષી અંગ, પરંતુ એને આપણે પર્ણ નહીં કહીએ. પ્રકાશ સંશ્લેષી અંગ પર્ણ જેવું, એને આપણે કેવું કહેશું? પ્રપર્ણ. ગમે ત્યારે એની વ્યાખ્યા પૂછાય તો એક પ્રપર્ણ એટલે કે અપુષ્પપર્ણ એ તરીકે ઓળખાય છે. પ્રજનન કઈ રીતે થાય છે? વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા. હવે સમજાવવું ન પડે અવખંડન કોને કહેવાય. અલિંગી પ્રજનન કેવું? તો કે દ્વિકશાધારી ચલ બીજાણુઓ દ્વારા. અને કેવું? તો કે નાસપતિ આકારનું. આપણે હમણાં આકૃતિ જોઈ હતી એ નાસપતિ આકારના બે અલગ અલગ પાર્શ્વીય પાછળની સાઈડે પોતે એક કશાઓ આવેલી છે અને કેવી? તો કે અસમાન. એના દ્વારા એ પોતે ચલ બીજાણુનો ઉપયોગ કરે. લિંગી પ્રજનન કઈ રીતે છે? તો કે એ સમજન્યુક, વિષમજન્યુક અને અંડજન્યુક પણ હોઈ શકે. ત્રણેય વિશે આપણે ભણી ગયા છીએ. જન્યુઓનું જોડાણ પાણી કે અંડધાની, કે અંડની રચના હોય, કોઈ એક રચના છે ત્યાં એની કેવી? તો કે જન્યુઓ બે અલગ અલગ નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થશે પાણીમાં અથવા તો અંડધાની કે અંડજન્યુ જાતિની અંદર. ઉદાહરણ તરીકે એક્ટોકાર્પસ, ડિક્ટિયોટા, લેમિનારિયા, સરગાસમ અને ફ્યુકસ. નામ તમારે ગૂગલમાં જોવાના છે, જે ભૂલવાનું નથી. ફોટોગ્રાફ્સ અને એના વિડીયોઝ અહીં આકૃતિમાં તમને દેખાડ્યું છે. પહેલું વહેલું છે લેમિનારિયા. જો પાંદડા જેવી રચના છે, પરંતુ એ કેવી? તો કે અપૂર્ણપર્ણ એટલે કે અપુષ્પપર્ણ, પ્રપર્ણ તરીકે ઓળખાય છે. સ્થાપક અંગ કેવો? તો કે દ્રઢ છે અને છત્રિકા વૃત્ત તરીકે આખું બની રહે છે. પછી આમાં તો કે વચ્ચે જો હવાના છિદ્રો આવેલા છે, જેને આપણે વાતકોટર કહેશું, એ વાતકોટરમાં એ પોતે કાર્બન ડાયોક્સાઇડ અથવા ઓક્સિજન એ પોતે અપટેક કરશે અથવા તો એ પોતે લેશે. અપુષ્પપર્ણ અને છત્રિકા વૃત્ત એના વિશે પણ આપણે જોયું. બીજું છે એ ફ્યુકસ છે અને ત્રીજું છે કેવું? ડિક્ટિયોટા છે. નેક્સ્ટ જોઈએ રોડોફાઇસી. રોડોફાઇસી એટલે કે રાતી લીલ. નામ પ્રમાણે એનું કાર્ય છે. રોડોફાઇસીના સભ્યો સામાન્ય રીતે લાલ, કારણ કે તેના દેહમાં R-ફાઇબ્રોઇરિથિન જોવા મળશે. હવે પ્રશ્ન પૂછે કે ભાઈ લાલ રંગ શેના આધારે છે? તો કે તેમાં આવેલો રંજક દ્રવ્ય R-ફાઇકોઇરિથ્રિન. નામ તમારે યાદ રાખવું પડશે. નિવાસસ્થાન રાતીલીલ મોટે ભાગે દરિયાઈ છે, જે હુંફાળા ખારા પાણીમાં વધુ પ્રમાણમાં જોવા મળે. તેઓ પાણીની સપાટીની વધુ નજીક, વધુ સારા પ્રકાશિત વિસ્તારોમાં અથવા તો વધુ ઊંડાઈએ જ્યાં ઓછો પ્રકાશ પડતો હોય ત્યાં એમ અલગ અલગ બંને સ્થાનોમાં જોવા મળે. સૌ પ્રથમ આપણે જોઈએ તો કે દરિયાની ઉપરની સપાટી ઉપર હોય તો આપણને લાલ કલરનો દરિયો જોવા મળે. તો એ કોને આધારે છે? રાતો સમુદ્ર જે આપણે કહીએ છીએ. ગૂગલ ઉપર સર્ચ કરજો રેડ સી, કે જેને કારણે તમને આ સી વિશે તમને અથવા તો દરિયા વિશે તમને ખ્યાલ આવશે. આ લીલ વિશે તમને સમજ પડશે. દેહકાય કેવું છે? સુકાય. તો મોટા ભાગે રાતી લીલનું સુકાય કેવું? તો કે
બહુકોષીય છે, જટિલ દૈહિક આયોજન છે. ધીરે ધીરે કેવું આયોજન જોવા મળશે? જટિલ. સંચિત ખોરાક કઈ રીતે? તો કે ફ્લોરિડિયન સ્ટાર્ચ. મોટાભાગે ફ્લોરિડામાં આ પ્રકારના લીલ જોવા મળે છે, એટલા માટે ફ્લોરિડિયન સ્ટાર્ચ કીધું છે, જે ફૂડ તરીકે ઉપયોગી છે. જેમાં એમાઇલોપેક્ટિન એ ગ્લાયકોજનના બંધારણને મળતું આવે છે. ગ્લાયકોજન એ ગ્લુકોઝનો સંગ્રહ છે, પણ કોની સાથે? એમાઇલોપેક્ટિન, જે નીચે તમને એનું બંધારણ જોવા મળે છે. આ પ્રકારની રચના તમને જોવા મળશે. નેક્સ્ટ છે એનું પ્રજનન. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા કરે છે. અલિંગી પ્રજનન અચલિત બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. લિંગી પ્રજનન અચલિત જન્યુઓ દ્વારા અંડજન્યુ પ્રકારે થાય છે. એ જટિલ પશ્વફલન કે જે પોતાને પોષણ દ્રવ્ય મળી ગયા પછી એ પોતે ફર્ટિલાઇઝેશન કે બંનેનું સંયુગ્મન થાય અને સંયુગ્મન પછી એ પોતે પરિપક્વ થાય ત્યાં સુધી એ પોતે પશ્વફલન કરે છે. ઉદાહરણ તરીકે પોલિસાયનોફોલિયા, પોરફાયરા, ગ્રાસિલારિયા અને ગેલિડિયમ. તો આટલી વસ્તુ જોઈ. જો તમને નીચે આકૃતિ આપેલી છે. પોરફાયરા અપુષ્પપર્ણ પાંદડા જેવી રચના જોવા મળે છે, અને પોલિસાયનોફોનિયા કે જેમાં મુખ્ય ધરી અક્ષ છે અને એની શાખાઓ પડે છે. તો મિત્રો એટલું આપણે જોયું. 3 અલગ અલગ લીલના પ્રકાર જોયા: ક્લોરોફાયસી, ફિયોફાયસી, રોડોફાયસી. એના ભાગ સામાન્ય નામ કહેવા તો કે હરિત લીલ, બદામી લીલ અને રાતી લીલ. મુખ્ય રંજક દ્રવ્ય મિત્રો આ પ્રકારના તમને તફાવત પણ પૂછાશે, યાદ રાખજો. મુખ્ય રંજક દ્રવ્ય ક્લોરોફિલ એ અને બી શેમાં? તો કે ક્લોરોફાયસીમાં. ક્લોરોફિલ એ, સી અને ફ્યુકોઝેન્થિન શેમાં? તો કે ફિયોફાયસીમાં. ક્લોરોફિલ એ, ડી અને ફાઇકો ઇરિથ્રિન કેવું? તો કે આર ફાઇક્રો ઇરિથ્રિન એ કેમાં? તો કે રોડોફાયસીમાં. ખોરાકનો સંગ્રહ શેમાં થશે? તો કે ક્લોરોફાયસીમાં સ્ટાર્ચ, ફિયોફાયસીમાં મેનિટોલ અને લેમિનારિયામાં, રોડોફાયસીમાં ફ્લોરિડિયન સ્ટાર્ચ. કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય ક્લોરોફાયસીમાં, ફિયોફાયસીમાં સેલ્યુલોઝ અને આલ્જીનની બનેલી હોય, રોડોફાયસીમાં સેલ્યુલોઝ, પેક્ટિન અને પોલીસલ્ફેટ એસ્ટર એની બનેલી જોવા મળશે. કશાની સંખ્યા ક્લોરોફાયસીમાં 2 થી 8 સમાન અને અગ્રસ્ત એટલે કે આગળની બાજુ. ફિયોફાયસીમાં 2 હોય, અસમાન હોય, નાની અને મોટી, અને પાર્શ્વીય પાછળની સાઈડ. રોડોફાયસીમાં કેવી? તો કે અચલિત બીજાણુઓ જોવા મળે, એટલે એમાં કેવી હોય? ગેરહાજર જોવા મળશે. નિવાસસ્થાનો મીઠું પાણી, ખારું પાણી, ક્ષારયુક્ત પાણી. બીજું ફિયોફાયસી છે, એમાં મીઠું પાણીમાં ભાગ્ય જોવા મળે, થોડુંક ખારું અને ક્ષારયુક્ત પાણી. રોડોફાયસીમાં મીઠું પાણી, થોડુંક ખારું પાણી અને ક્ષારયુક્ત પાણી. ઘણીવાર એવો પ્રશ્ન આવે છે કે ભાંભરું પાણી, તો ભાંભરું પાણી કોને કહેવાય? તો કે તમને ખબર છે કે જ્યાં નદી છે એ દરિયાને મળે, તો એ નદીનો જેટલો પ્રવાહની સ્પીડ હોય એ પ્રવાહ જ્યાં સુધી દરિયામાં આગળ વધે, તો એ જ જ્યારે ખારું પાણી અને મીઠું પાણી એ બંને ભેગું થાય, તો એ બંને ભેગું થાય અને એ જે પાણી બને એને ભાંભરું પાણી કહેવાય, એટલે ઓછું ક્ષારયુક્ત. તો મિત્રો આટલી વસ્તુ આજે આપણે ભણી છે. જો તમને મારી ચેનલ ગમે તો તમે સબસ્ક્રાઈબ કરી નાખો. હું હમણાં ગુજકેટના વિડીયોઝ પણ અપલોડ કરવાનો છું. ત્યાર પછી આપણે ભણવાનું થશે દ્વિઅંગીઓ, ત્રિઅંગીઓ વિશે, જે આપણે આગળના લેક્ચર્સમાં જોશું. થેન્ક યુ.